આ સંસારમાં રહીને વિષય કેમ જીતાય? એ પ્રશ્નનો ઉત્તર છે નિયમ રાખે તો જીતાય છે. સંસારમાં રહીને નિયમ કેમ જીતાય એટલે પંચ વિષયની વચ્ચે રહીને નિયમ કેમ જીતાય? પંચ વિષયનો જોગ તો હાવ વનમાં મહારાજ કે એકલો જઈને એકાએકી મુગલાની ઘોડે ફરવા મળે તો થાય. આ સત્સંગમાં તો પંચ વિષયનો વળી પાછો હારામાં હારો જોગ, જે બધું સારું જ હોય એ જ દ્યો સ્વામીને. ક્યારેક ક્યારેક તો ભાઈ અમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને પાપ થઈ ગયું હોય તો એ દ્યો સ્વામીને હાલ્યો કે ખાવ સ્વામી એમ. એટલે સ્વામીને પેટમાં જઈને પછી મને કૂદવાય એટલે સ્વામી આપણા જેવા થઈ જાય. એટલે પંચ વિષયનો જોગ હોય એમાં હરખું રહેવું હોય તો કેમ રહેવું? કેમ રહેવું? નિયમ રાખ. નિયમ રાખે તો રહેવું. મહારાજે કે નિયમે કરીને જેવા ઇન્દ્રિયો જીતાય એવા વૈરાગ્ય કરીને ન જીતાય. વૈરાગ્ય વાળો હોય અને પંચ વિષયના જોગમાં હોય ને થોડું થોડું ચાટતો હોય તો પછી કંઈ વિચારે કરીને એના ઇન્દ્રિય અંતઃકરણ કંટ્રોલમાં રહી જાય એવું ન હોય. ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે પંચ વિષય ભોગવે તો પછી એને સંભાળે. ભોગવીને ન સંભાળે એવા તો એક નરનારાયણ ભગવાન છે એવું મહારાજ કીધું. પંચ વિષય સારી રીતે ભોગવી અને પછી એને સાંભળે નહીં એવા તો એક નરનારાયણ ભગવાન છે, બીજા કોઈ નહીં. અને બીજા બધા તો છેટા રહે તો ન સાંભળે. હવે છેટા રહેવું તો પોહાય નહીં. પાછું મહારાજ આમાં કીધું, આ સ્વામી એમ વાત કરી કે સંસારમાં રહીને પંચ વિષયની વચ્ચે રહી અને તો શું કરવું? તો કે નિયમ રાખે તો વાંધો ન હોય. નિયમે કરીને ઇન્દ્રિય અંતઃકરણ વધારે જીતાય છે. વૈરાગ્ય કરીને કરતા વૈરાગ્ય કરતા વધારે જીતાય છે. વૈરાગી હોય અને ભોગવે તો એને સાંભળે. એટલો ફેર કે એને છોડવું હોય જલ્દી છૂટી જાય. અને વૈરાગનું ગેરહાજરી હોય તો કોઈ વાત છૂટે નહીં. એટલો ફેર. હવે ચીંગુસ થઈ જાય, ચોંટી જાય એમાં, પછી ઉખેડે નહીં તો એ વૈરાગની ગેરહાજરી છે. અને વૈરાગ હોય તો જલ્દી છૂટી જાય એટલું ફેર. પણ વૈરાગ ન હોય અને તો એ નિયમ રાખે, મોક્ષનો ખપ હોય અને નિયમ રાખે તો એને સાંભળે નહીં, એને ઓછું સાંભળે એટલે એમાંથી છૂટી જાય. એટલે નિયમે કરીને બધા મહારાજ કે વૈરાગ તો કઈ બધાને હોય. આ સત્સંગમાં તો લક્ષાવધિ માણસો છે અને મહારાજને તો બધાયનું હરખું કલ્યાણ કરવું છે. વૈરાગ વાળો હોય કે ન હોય, બધાને અક્ષરધામમાં જવું છે. એટલે કે નિયમે કરીને થાય. અમે જે નિયમ દીધા છે 5 વર્તમાન એ પાળે એટલે વૈરાગ વાળો હોય ન હોય બધાને લઈ જાય. સ્વામી, અમુક નિયમ એમ લીધા હોય કે આવું હવેથી નથી કરવું એમ, હે આ વસ્તુ હવેથી નથી કરવી એમ નિયમ લીધું હોય આપણે, તો એ અમુક ટાઈમ સુધી ચાલે અને પછી ન ચાલે, પછી પાછું ચાલુ કરીને એમ કેમ થાય? શું કીધું? નિયમ લીધું હોય લાંબુ કેમ નથી ટકતું એમ? આમાં જે નિયમ કીધા એ તો મહારાજે પેલા 5 વર્તમાન. આપણે જે લઈએ છીએ એ વિશેષ નિયમો છે કે ભાઈ હાલો મારે મીઠાઈ ન ખાવી, કે મારે દિવસે ન હોવું, કે નવરો ટાઈમ ન કાઢવો, કે વેસ્ટ ટાઈમ ન કાઢવો. એ બધા આપણા નિયમો લીધેલા હોય. એ પછી તો વારા ઘડીએ છૂટી જાય એટલે એનો અર્થ એવો કે દ્રઢતા એટલી બધી નથી મારી પાસે જીવમાંથી એટલું બધું. મહારાજ કે ઈશક હોય તો કાંઈ ન થાય, ગમે એવું કઠણ હોય તો કાંઈ ન વાંધો. પણ ઈશક થોડોક નબળો હોય. નબળો હોય એટલે કાંઈ વાંધો નહીં, રહેતો રહે ને નકર કાંઈ નહીં એવું હોય. એટલે જાજુ ન હાલે. જો ઈશક હોય તો એને કાંઈ ન થાય. એને એમ થાય કે મારે આ કરવું જ છે તો પછી કાંઈ વાંધો ન હોય. એટલે એની દ્રઢતાની આંટી થોડીક ઓછી હોય. ઈશક થોડોક ઓછો હોય કે ઠીક છે હાલો ને, બીજા કરતાં તોય હારા જ છીએ આપણે એવું મનમાં
સંતોષ. થોડોક રાખી દીધો હોય સંતોષ, ગાફલાઈ. અને સંતોષ ન કહેવાય પણ ગાફલાઈ કહેવાય. મનમાં કે આપણે તો બીજા કરતા તો સારા છે, તો આપણે કાંઈ વાંધો નહીં, કદાચ તૂટી ગયું એકાદ દિવસ નિયમ તો કાંઈ વાંધો નહીં, તોય આપણે તો તૂટી ગયું તોય સારા છીએ. એટલે એવું પોતાના હારાપણાનું બહુ રાખી લીધું હોય, મનમાં ગાફલાઈ હોય તો પછી વારાઘડી તૂટી જાય. અને સંસારમાં રહીને વિષય કેમ જીતાય એ પ્રશ્નનો ઉત્તર છે નિયમ રાખે તો જીતાય છે. તેની વિગતિ છે આ વર્ષમાં અને આ મહિનામાં આવી રીતે વર્તવું. જેમ વર્ષમાં 10 શેર રતાળું ખાવાનો નિયમ લે છે એમ કરે વિષય જીતાય છે. ને એ સુખને વિશે તો કેવળ દુઃખ જ રહ્યું છે. ઘણા જમવા બેસે તો ભાઈ 3 વસ્તુ લેવી હાલો, તો પછી 2-3 આઈટમ વધારે બની ગઈ હોય તેથી હું. એટલે આવું નિયમ રાખે તો ઇન્દ્રિયોને પાછા વાળવાનો પ્રસંગ આવે. કાંઈ નિયમ ન હોય તો કાંઈ પાછા વાળવાનો પ્રસંગ જ ન આવે. જ્યાં મોકળા ફરતા હોય જ્યારે બાજુ, તો એને પછી વાળવા કઠણ પડે. અને નિયમ હોય તો હવે આગળ બહુ સરસ વાત આવી છે, વાંચો તો. તેની વ્યક્તિ છે આ વર્ષમાં અને આ મહિનામાં આવી રીતે વર્તવું. જેમ વર્ષમાં 10 શેર રતાળું ખાવાનો નિયમ લે છે એમ કરે વિષય જીતાય છે. આ ચાંદ્રાયણી નિયમ છે ને કે ભાઈ હાલો 8 કોળિયા લેવું ને 1 મહિનામાં 200 ને કેટલા 40 કોળિયા લેશું, એ નિયમ થયું. પછી બહુમાં બહુ મોટું મોટું ફાળે તો કેટલુંક જાય. કંટ્રોલ તો થોડોક કરવો જ પડે. એટલે એ બાને ઇન્દ્રિયોને રોકતા શીખ્યા કહેવાય. અને રોકતા શીખે તો એની ઉપર કોઈક દી કંટ્રોલ આવે. રોકતા જ શીખે નહીં તો સુરા ખાતર કે મારે કોઈ દી ઝોલું જ આવે નહીં. મહારાજ કે તમે તો બહુ ભળ કહેવાય, ઝોલું જ ન આવે તો કેમ, હું તમારી પાસે કિમ્યો છે, આવે એની પહેલાં હોઈ જાવ. ઝોલું આવે એની પહેલાં તો હોઈ ગયો હું, તમને ઝોલું ક્યાંથી આવેલું ગયો. એટલે એવું હાવ ન કરવું. મારે કોઈ દી રોકવા જ પડતા નથી. એમ આવે ને પહેલાં આવે તો કૂદી પડીએ, તો રોકવા જ ક્યાં પડે કે. જેમ વર્ષમાં 10 શેર રતાળું ખાવાનો નિયમ લે છે એમ કરે વિષય જીતાય છે. ને એ સુખને વિશે તો કેવળ દુઃખ જ રહ્યું છે. ને મોટા મોટા રાજા છે તેમને તો ખાવા પીવાને વિશે ને સુવાને વિશે સ્ત્રી પુત્રાદિકનો પણ વિશ્વાસ આવે જ નહીં. કોઈનો વિશ્વાસ. ઘણા જૂના મહારાજાઓ રાજા મહારાજાઓ હતા તો એ પછી પતાને થાક્યા હોય કે પહેલાં એને બાણું પીરસાય ત્યારે બીજાને લઈને ખવડાવે, પછી થોડીક વાર પછી ખાય. હવે એને ઘરવાળાનો બીજા કોઈનો વિશ્વાસ ન હોય ત્યારે જ થાય. અને વાતે સાચી, જો નો વિશ્વાસ રાખે તો લાલ બહાદુર શાસ્ત્રીજી જેવું ને એવું બધું થાય. મુશ્કેલી થઈ જાય ક્યારેક. એટલે ઘણી વખત આવું બને. એ શેના કજિયા છે? શેના છે? પંચ વિષયના છે. બીજું શું છે? સત્તામાં આવવું એ પણ મોટો વિષય પંચ વિષય છે. તેને બધાને સત્તાના છે. સત્તામાં આવવાનું, સત્તામાં આવીને વિષય જ ભોગવવા છે. સત્તા જેની પાસે હોય એને વિષય જલ્દી મળી જાય. પૈસા બહુ ઝાઝા હોય તો એને વિષય જલ્દી મળી જાય. એટલા માટે માણસો એની વાત દોડતા હોય છે. કંઈ એને કંઈ અધૂરું છે એટલે દોડતા હોય એવું કંઈ નહીં. પણ એમાં હારામાં હારા સત્તા અને પૈસા, એનાથી વિષય ખરીદી શકાય છે. વિષય સત્તાને તો ખરીદવાય ન પડે, એને જાણે જાણે એની પાસે દોડે આવે એમ. અને ઓલાને વિષય ખરીદવા પડે, ખરીદીએ કે ગમે એવા ઓલા હોય તો. એટલે માણસો પંચ વિષયનો મૂળ તો પંચ વિષય છે અને એને લઈને બધે થતું હોય છે. એટલે
આમાં ગોપાળન સ્વામીની વાતોમાં આવે છે પટ્ટાનો રમનાર હોય તો એવી રીતે ઇન્દ્રિયોને આવી રીતે ફેરવે રાખે, થોડાક ટાઈમ આન થોડાક ટાઈમ આન થોડાક ટાઈમ આ, એક ધારું કરે તો ચાંદ્રાયણમાં હોતી પાછું ઓલું અને પૂરું થઈ જાય હોતું. પણ એને બદલાવી રાખવાનું, બદલાવી રાખવાનું નિયમ બદલાવી રાખે તો પછી ઇન્દ્રિયોને ધાર્યું થાય નહીં કાંઈ બધું. નકર થોડાક દીમાં એ તો બહુ જ ધાર્યું કરી લે. હાલો ફરાળ આપણે માનો કે 1 મહિનો ફરાળનું નિયમ લીધું, પછી 5 મહિના રહે તો ફરાળમાં હોતે એ ઓલા કરતાં વટક વધારે વાળ લે ચાલુ હોય કરતાં. ઇન્દ્રિયોનો સ્વભાવ જ એવો છે, ગમે ત્યાં જગ્યા કરી લે. ફરાળ જેવું કાંઈ નહીં, ચાંદ્રાયણમાં હોતે જગ્યા કરી લે. એટલે ઇન્દ્રિયોનો સ્વભાવ એવો કે એક ધારું જો રહે તો એમાં જગ્યા કરી લે થોડી. એટલે એને બદલાવે રાખે, આમથી આમ ને આમથી આમ ગોથા મેળવી રાખે. એટલે ધાર્યું કાંઈ થવા દે નહીં, તો વળી થોડાક જીતાય. એવું સ્વામીની વાતોમાં બીજી એક ઠેકાણ એવું છે.